અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની વાતચીત થયા બાદ આજે બજારની અંદર આપણને તેજી જોવા મળી છે. અને આ તેજી એટલા માટે પણ મહત્વની છે, ફેબ્રુઆરી 2021 બાદ સૌથી મોટો ઇન્ટ્રાડે ઉછાળો આજે આપણને આજના સેશનની અંદર આવતો જોવા મળ્યો છે. જ્યાં આગળ નિફ્ટી જુઓ આપણને ઓલમોસ્ટ 800 પોઈન્ટથી પણ વધુ, ઓલમોસ્ટ 900 પોઈન્ટ જેટલો ઉછળીને બંધ થતો દેખાયો. 24,000ની ઉપર આજે બંધ નથી થયા, પરંતુ 24,000ની એકદમ નજીક આજે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. બીજી તરફ સેન્સેક્સમાં પણ જુઓ ઓલમોસ્ટ 3,000 પોઈન્ટનો ઉછાળો આવ્યો. નિફ્ટી બેંક 5.5% વધુ વધીને આજના દિવસે આપણને બંધ થતો જોવા મળ્યો છે. એટલે ચોતરફી તેજી આપણને બજારમાં જોવા મળી. વેલ, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આ જ પ્રકારના આપણને પરિસ્થિતિ જોવા મળી કે જ્યાં ઘડી આજના દિવસે જુઓ 4% જેટલો મિડ કેપ વધ્યો છે, 4.25% જેટલો સ્મોલ કેપ અહીંયાથી આપણને વધીને બંધ થતો જોવા મળ્યો છે. આજે તમામ સેક્ટર એવા હતા કે જ્યાં ઘડી આપણને ગ્રીન ઝોનની અંદર કારોબાર જોવા મળ્યો. એમાં સૌથી વધારે તેજી આજે રિયલ્ટીમાં આવી. જુઓ લગભગ 7.5% જેટલો આજે ઇન્ડેક્સ ઉછળ્યો. ઓટોમાં એક સારી તેજી રહી. કેપિટલ માર્કેટ, પીએસયુ બેંક, બધી જગ્યાએ તમને આજે ખરીદારી સાથેનો જ માહોલ જોવા મળ્યો છે. વાત કરી લઈએ નિફ્ટીના વધનારા સ્ટોક્સની, તો આમ તો આજે મોટાભાગના સ્ટોક્સ આપણને અહીંયા સારી તેજી દર્શાવતા હતા, પરંતુ ટોપ ગેઇનર્સની વાત કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, ટાટા મોટર્સ, આઈશર મોટર, આ બધામાં એક ટ્રેમેન્ડસ તેજી આપણને આજે જોવા મળી છે. અમુક કાઉન્ટર એવા હતા કે જે લાલ નિશાનની અંદર કામકાજ કર્યું છે, જેમાં કોલ ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, નેસ્લે અને ઓએનજીસીનો સમાવેશ થાય છે, પરંતુ મોટેભાગના સ્ટોક આજે સારી તેજીમાં હતા. મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો આજે તમને અહીંયા અશોક લેલેન્ડમાં જુઓ ઓલમોસ્ટ 13%ની તેજી છે. એચપીસીએલ, આદિત્ય બિરલા કેપિટલ, એવું સ્મોલ ફાઇનાન્સ, આ બધા સ્ટોકમાં એક મેસિવ તેજી રહી. અમુક સ્ટોક અહીંયા પણ એવા હતા કે જ્યાં આગળ લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળ્યો, જેમાં જુઓ ઓઇલ ઇન્ડિયા, નાલ્કો, મેરિકો અને અસ્ટ્રાલનો સમાવેશ થાય છે. વેલ, હવે આજના દિવસે જે ઉછાળો આવ્યો છે ઘણો સિગ્નિફિકન્ટ ઉછાળો છે, ઘણું મોટું ગેપ અપ આજના દિવસે આપણે જોયું છે. હવે ખાસ કરીને પરમ દિવસે આ બધા બંને દેશો વચ્ચે બેઠક થવાની છે અને આ સીઝફાયરની વાત તો થઈ છે, પરંતુ સીઝફાયર કેટલું ટકશે એના પર બજાર અહીંયાથી થોડુંક નિર્ભર રહેતું આપણને જોવા મળશે. પરંતુ જ્યાં સુધી અત્યારે આપણે 23,500ની ઉપર છીએ ત્યાં સુધી તો બજારને એક સારો એવો સપોર્ટ મળેલો છે. એટલે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે. જ્યાં સુધી 23,500, 23,800 આ સપોર્ટ નથી તૂટતા ત્યાં સુધી બજારમાં આપણને હવે કોઈ બહુ મોટા ઘટાડાની અત્યારે અપેક્ષા નથી લાગી રહી.